ઓકે, નમસ્કાર. હું કિરીટસિંહ ચૌહાણ દહેગામથી વાત કરું છું. અને આજે આપણે એક એવા ખેડૂત મિત્રને ત્યાં છે જેમની આપણી એક ઇન્ડિયાગો બ્રાન્ડ છે કે જેની પ્રોડક્ટ વાપરીથી અને એમને ખેતરના અંદર સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો ખેડૂત મિત્રના એમને મોઢેથી જ સાંભળ્યું છે કે એમને કેવું રિઝલ્ટ મળ્યું છે. તો એમનો પરિચય લઈશું આપણે. સાહેબ, શું નામ છે આપનું? જસવંતસિંહ. જસવંતસિંહ ઝાલા. કયું ગામ છે સર? કાનડા, હિંમતનગર. કાનડા, હિંમતનગર તાલુકાનું આ કાનડા ગામ છે. અને કઈ ખેતીના અંદર તમે આપણે પ્રોડક્ટ વાપરી છે? હું શાકભાજી વાવી હતી. એમાં શરૂઆતમાં ભૂવસ્ત્ર નાખ્યું હતું અને ગ્રો મેજિક બંને મિક્સ કરી અને એમનું રોપાણ કર્યું હતું. ઓકે. અને પછી એમાં સ્પ્રે અને ઓલિવ બે નાખી હતી, બરાબર. તેથી મારે દૂધીનું સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. મને આ ટાઈપની દૂધી છે, બહુ દૂધી. અને ઓતરા દિવસ એ દૂધીને લગભગ 40 કિલો જેટલી એવરેજ ઓતરા દિવસ ઉતરે છે મારી, બરાબર. અને હજુ એ ઘણી ઉતરશે એવી મારી આશા છે. એટલે દરેક ખેડૂત મિત્રોને એટલું જ કહેવા માગું છું કે ઇન્ડિયા ગ્રોનું બ્રાન્ડની જે ભૂવસ્ત્ર છે, ઓલિવ છે, ગ્રો મેજિક છે અને એમાં સ્પ્રે વાપરવાથી સારો ઉપજ આપણને મળે છે. તો દરેક ખેડૂત મિત્રોએ આ વાપરવું જ જોઈએ મારા મંચસ્વ મુજબ, અને સારું ઉપજ લેવું જોઈએ. ઓકે, તો ખેડૂત મિત્રને એવું કહેવું થાય છે કે આપણે એક ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક, ઓલિવ અને એમાં સ્પ્રે, આ 4 પ્રોડક્ટ વાપરીથી દૂધી અને ગલકાના અંદર અને સારામાં સારો ઉતારો લઈ રહ્યા છે. 2 દિવસે 40 કિલો મતલબ કે ઉતારો લઈ રહ્યા છે. અને મોટી વસ્તુ એ છે કે આ ખેતર પહેલી જ વખતે શરૂઆત કરી છે કે? હા, ખેતરની પહેલી જ વખત શરૂઆત કરી. મેં આખું ખેતર ઉતાર્યું હતું અને એ જમીન એકદમ મૈડ જાતની છે, જેની અંદર બહુ કાંકરા હોય, બરાબર. એ ખેતરની અંદર ઘાસ બી નહીં થતું એવી જગ્યાએ હું દૂધી અને ગલકાનું રોપાણ કર્યું છે અને એનાથી સારો ઉપજ મને મળે છે. અને આજુ મોટું જંગલ જેવું જ છે, જે આજુબાજુમાં ભૂંડ અને રોજ, આજુબાજુના ખેતરોમાં પણ રોજનો ભૂંડ આવે છે, તેઓ બગાડ કરે છે. મારા ખેતરની અંદર રોજ કે ભૂંડ આવતું નથી. આવે છે પણ અંદર થઈને નીકળી જાય છે, બગાડો જરાય કરતું નથી. ઓકે, તો તમે સાંભળ્યું, આટલું સરસ રિઝલ્ટ છે કે આજુબાજુનું મતલબ કે પહેલી જ વખત ખેતી કરી છે આખી જમીનના અંદર અને ઉતાર્યું છે. તો મતલબ કે ઘાસ બી થતું નથી એવી જગ્યાએ આજે દૂધી વાવી છે અને ગલકા વાવે છે. તો સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. પ્લસ પોઈન્ટ એ છે કે આજુબાજુના અંદર જંગલ છે અને ત્યાં ઘણા બધા ભૂંડ બી રહે છે અને ઘણા બધા આજુબાજુ ખેડૂતના અંદર ઘણું બધું નુકસાન બી કરે છે. પણ આ ખેતીના અંદર આપણે ભૂવસ્ત્ર નાખવાના કારણે એવું કહી શકાય કે ભૂંડ બી ક્યાંય બગાડ કરી શકતા નથી. તો દરેક ખેડૂતે એક જ વસ્તુ કહીશ કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ અને ઘણા બધા ફાયદા છે. તો દરેક ખેડૂત પોતાના માટે એક પ્રોડક્ટ વાપરે અને પ્રાકૃતિક તરફ આપણે દરેક વ્યક્તિ જઈએ. જય હિન્દ, જય લાલચંદ. થેન્ક યુ.